નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી રાજીનામું આપશે, પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે। તો મહત્વના સમાચાર, વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી રાજીનામું આપશે, રાયબરેલીથી રાહુલ ગાંધી સાંસદ રહેશે, તો પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે। રાયબરેલીથી રાહુલ ગાંધી सांसद રહેશે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી હવે રાજીનામું આપશે, તો પ્રિયંકા ગાંધી હવે ચૂંટણી લડશે। રાયબરેલીથી રાહુલ ગાંધી હવે સાંસદ રહેશે, પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે। તો રાયબરેલીથી રાહુલ ગાંધી હવે સાંસદ રહેશે, વાયનાડ સીટ પરથી તેઓ રાજીનામું આપશે। લોકસભા ચૂંટણીના પરિણામ બાદ વાયનાડ સીટ કે રાયબરેલી બેમાંથી પસંદગીને લઈને રાહુલ ગાંધી અસમંજસમાં હતા, ત્યારે હવે નિર્ણય સામે આવી ચૂક્યો છે। પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે, રાયબરેલીથી રાહુલ ગાંધી હવે સાંસદ રહેશે, તો વાયનાડ સીટ પરથી તેઓ રાજીનામું આપશે, તો હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે, તો રાયબરેલીથી રાહુલ ગાંધી હવે સાંસદ રહેશે। તો લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાહુલ ગાંધીનો આ મહત્વનો નિર્ણય, વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી હવે રાજીનામું આપી દેશે, પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે। અમરેલી જાફરાબાદના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો છે। અમરેલીથી આ સમાચાર, જાફરાબાદના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો છે। જાફરાબાદ દરિયા કિનારે કરંટ સાથે મોજા ઉછળ્યા। ચોમાસાની શરૂઆત થતાં જ દરિયા કિનારે કરંટની શરૂઆત થઈ ચૂકી છે। વગર વરસાદે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। જાફરાબાદ દરિયા કિનારે કરંટ સાથે મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। અમરેલીથી આ મહત્વના સમાચાર, જાફરાબાદના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો। જાફરાબાદ દરિયા કિનારે કરંટ સાથે મોજા ઉછળ્યા। તો ચોમાસાની શરૂઆત થતાં જ દરિયા કિનારે કરંટની પણ શરૂઆત થઈ ચૂકી છે। વગર વરસાદે જ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। તો જાફરાબાદ દરિયા કિનારે કરંટ સાથે મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। અમરેલીથી આ મહત્વના સમાચાર, જાફરાબાદના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો। ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ દરિયા કિનારે કરંટની શરૂઆત થઈ ચૂકી છે। વગર વરસાદે જ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। જાફરાબાદ દરિયા કિનારે કરંટ સાથે મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। અમરેલીથી આ સમાચાર, જાફરાબાદના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો। જાફરાબાદ દરિયા કિનારે કરંટ જોવા મળ્યો। ચોમાસાની શરૂઆત થતા પહેલા જ દરિયા કિનારે કરંટ જોવા મળી રહ્યો છે। વગર વરસાદે જ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। અમરેલીથી આ મહત્વના સમાચાર, જાફરાબાદના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો છે, જેના કારણે કરંટ સાથે મોજા ઉછળ્યા છે। ચોમાસાની શરૂઆત થતાં જ દરિયા કિનારે કરંટની શરૂઆત। સુરેન્દ્રનગરના લીંબડીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। સુરેન્દ્રનગર લીંબડીના ઉટડીમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। તો મારામારીમાં 5 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે, ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અંગત અદાવતમાં આ મારામારી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર, સુરેન્દ્રનગરના લીંબડીના ઉટડીમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી, ત્યારે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ મારામારીમાં 5 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે, ત્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે અંગત અદાવતમાં મારામારી થઈ હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર,
પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા સચિન પીઠવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી સચિન, એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. કયા કારણોસર આ મારામારી થઈ? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વ્યવસ્થા કથળી એવું લાગી રહ્યું છે, જેમાં લીંબડી તાલુકાના ઉટડી ગામે એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી, જેમાં મહિલા સહિત 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી અને 3 વ્યક્તિઓને વધુ ઈજાગ્રસ્ત હાલતમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. જી સચિન, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરેન્દ્રનગરમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં આ મારામારી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે એક મહિલા સહિત 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસને પણ જાણ કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે આ મારામારીની ઘટના સામે આવી છે. ત્યારે મારામારીમાં 5 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યારે આ 5 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેમ જણાવ્યું છે. ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. ત્યારે આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજકોટના રૈયા ગામ પાસે આવેલ શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી પરિવારની 3 વર્ષની 2 બાળકીઓના સ્વિમિંગ પુલમાં પડી જતા મોત નીપજ્યા છે. સ્થાનિકોએ 108 બોલાવી બંને બાળકીને બચાવવા કોશિશ કરી હતી, પરંતુ બંને બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું. વિંગમાં હું રહું છું અને B2 વિંગની જે બહાદુર છે એની છોકરી છે અને B3 વિંગની જે બહાદુર છે એની છોકરી છે. બંને છોકરીઓ રમતા હોય, ઓલમોસ્ટ અરાઉન્ડ 3 years ની એજ હતી. એટલે આઈડિયલી યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જે મેન્ટલી જે કોઈ પણ મેચ્યોરિટી હોય ને એ બાળકોમાં ન હોય. આમ જોઈએ ને તો આપણી જે આ સોસાયટી છે ને એ બહુ ઇન્ટરેક્ટિવ છે, લોકો સાથે ઘેરાયેલી હોય છે, લોકો અહીં બાળકો અહીં રમતા હોય છે અને બધા લોકો અહીંયા હોય છે. પણ શક્ય બને તો એવું લાગે છે કે 9:30 વાગે જ્યારે શો ચાલુ થયો મૂવીનો અને ત્યાર પછી અહીંયા સેક્યુલરિઝમ થાય, કોઈ ઓછા લોકો હોય અને એ સમય દરમિયાન કદાચ બાળક રમતા વચ્ચે જે એંગલ છે ને ત્યાં એક વચ્ચેની જગ્યા છે, ત્યાં વી આર એક્સપેક્ટિંગ કે 2 છોકરી છે. પેલી છોકરી છે ને એને કદાચ સ્ટેપઅપ કરીને રમવા માટે જવા ગઈ હોય અને એનો પગ સ્લેપ આઉટ થઈ ગયો અને એ નીચે પડીને એ ઇમિડિયેટલી માથું એનું નીચે હશે ને તો સીધી નીચે પડી ગઈ. તો એ સ્ટ્રેટ હવે એ પાણીની અંદર જતી રહી ને બીજી બાળક છે ને એને કદાચ સ્ટ્રગલ કરી હોય અને એ થોડીક આગળ જઈ અને ગઈ. તો જ્યારે કદાચ અડધી પોણી કલાક આઈ ગેસ સમયની દ્રષ્ટિએ તો આઈ કાન્ટ ટેસ્ટિફાય એનીથિંગ, બટ વોટ આઈ એસ્ટિમેટ આઈ ડુ હેવ કે અડધી પોણી કલાક પછી કદાચ એનું શરીર ફ્લોટ થઈને ઉપર આવ્યું એટલે એક વ્યક્તિને દેખાણું કે કોઈ બાળક છે જે અહીંયા છે, એટલે એને અંદર કૂદી અને એ બાળકને બહાર કાઢ્યો. અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ત્યાગ અને બલિદાનના પર્વ બકરી ઈદની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. આજે સવારથી જ મસ્જિદોમાં નમાઝ માટે લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે લખતર ખાતે પણ બકરી ઈદની શાંતિપૂર્વક રીતે ઉજવણી કરાઈ હતી. લખતર જુમ્મા મસ્જિદથી જુલુસ કાઢી કબ્રસ્તાન ખાતે ખાસ નમાઝ અદા કરાઈ હતી. ત્યારબાદ એકબીજાને ગળે લગાડી ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બકરી ઈદ તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં ફૂલ ફાતિયા કરી પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા.
રાજ્યના સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં કુલ 9,495 ચેકડેમ બાંધવામાં આવેલા છે, ત્યારે ગત વર્ષ 2023 અને 24 દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા કુલ 7 નવા ચેકડેમ 94.32 લાખને બનાવવામાં આવ્યા હતા. મોટા ડેમની વાત કરીએ તો આ કચેરી હેઠળ 6 મોટા ડેમ છે. કાળુભાર, રંધોડા, પિંગળી વગેરે ડેમોમાં આપણે રૂટીન જે મેન્યુઅલ મેન્ટેનન્સને લગતી કામગીરી કરાય છે. ચેકડેમો ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ ફાયદાકારક રહેતા હોય છે. ભાવનગર સાહેબ, એક છેલ્લા વર્ષની અંદર ચોમાસું માથે જાય ત્યારે કેટલા ચેક ડેમો નવા બનાવવામાં આવ્યા છે, જૂના કેટલા રિપેર કરવામાં આવ્યા અને એનો કુલ ખર્ચ કેટલો થયો? ચોમાસું માથે છે ત્યારે આપણે ગઈ સાલમાં આપણે 7 નવા ચેકડેમ પૂર્ણ કરવામાં આવ્યા છે અને 12 ચેકડેમ રિપેરિંગ કામ પ્રગતિમાં છે. જે નવા ચેકડેમ પૂર્ણ કરવામાં આવ્યા છે એનો ખર્ચો 94.32 લાખ જેવો છે. અને આ કામ એ સિવાયના અન્ય કોઈ કામો? આ સિવાય આ ઓફિસ પાસે આપણે મોટા ડેમો છે 6. એમાં કાળુભાર, રંગોળા, માલણ, રોચકી, બગડ અને પિંગળી. આ ડેમોમાં આપણે દર વર્ષે એના મેન્ટેનન્સના કામો આપણે કરતા હોઈએ છીએ, જેવા કે ગ્રીસિંગ, ઓઇલિંગ, જંગલ કટિંગ, સફાઈ વગેરે વગેરે. આ સિવાય આ વર્ષે ચેકડેમની વાત કરીએ તો 9 ચેકડેમ પ્રગતિમાં છે. એમાં એક મોટો ચેકડેમ કાળુભાર નદી ઉપર રતનપર ખાતે 1.71 કરોડના ખર્ચે પીડીલાઇટ સંસ્થા અને સરકારના સહયોગથી આપણે બનાવી રહ્યા છીએ. ભાવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાખોની કિંમતનો દારૂ ઝડપાયો હતો. અલગ અલગ કંપનીની ઇંગ્લિશ દારૂની 348 બોટલ ઝડપાઈ હતી. લોખંડના દાણાની આડમાં ભાવનગરમાં દારૂ ઘુસાડવામાં આવતો હતો. 13,28,020નો મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. અમરેલીના બગસરા શહેરમાં બકરી ઈદની શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવી. ઈદગાહ અને મસ્જિદોમાં નમાઝ બાદ મુસ્લિમ ભાઈઓ દ્વારા એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શહેરમાં શાંતિમય માહોલ વચ્ચે તહેવારોની ઉજવણી કરવામાં આવી. બગસરા શહેરમાં અને આખા દેશમાં ભાઈચારા સાથે બધા તહેવારો ઉજવાય તેવી દુઆ કરવામાં આવી. હું મુનીર અહેમદ સગવાન અરબ જમાતના સેક્રેટરી સાહેબ. આજરોજ અમે આરબવાડ મસ્જિદની અંદર ઈદ ઉલ અઝહાની નમાઝ છે શાંતિપૂર્વક અદા કરેલી છે અને અલ્લાહ તાલા પાસે એવી દુઆ કરેલી છે કે હંમેશા આવી જ રીતે શાંતિમય માહોલ આપણા દેશમાં બની રહે, કે જેથી કરીને આપણે આવી જ રીતે એક ભાઈચારાની મદદથી આવી જ રીતે આપણે હરેક તહેવારની ઉજવણી કરતા રહીએ. અમરેલીમાં 10 સિંહો ટ્રેનની અડફેટે આવે તે પહેલા જ સિંહોનો બચાવ કરાયો. પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેકની આ ઘટના પ્રકાશમાં આવી છે. વહેલી સવારે 10 સિંહનું ગ્રુપ રેલવે ટ્રેક ઉપર બેસ્યું હતું, ત્યારે સિંહોને બચાવવા માટે ગુડ્સ ટ્રેન આવતા ઇમરજન્સી બ્રેકથી ગુડ્સ ટ્રેનને રોકવામાં આવી હતી. લાઇટો કરી સિંહોને ટ્રેક પરથી દૂર ખસેડાયા અને સિંહોનો બચાવ કરવામાં આવ્યો. દ્વારકામાં ફરી એકવાર રખડતા ઢોરને એક મહિલાને અડફેટે લીધી છે, જેમાં યાત્રાધામ દ્વારકામાં મુખ્ય બજારોમાં આતંક મચાવ્યો હતો. ત્યારે એક સફાઈ કર્મચારી મહિલાને આખલાએ અડફેટે લીધી હતી. ત્યારે આ ઘટનામાં મહિલા ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. પરંતુ હાલ પ્રશ્નો એ ઉઠે છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કેમ કડક પગલાં નથી લેવામાં આવતા. દ્વારકાના દરિયાકાંઠામાં કરંટ જોવા મળ્યો છે. દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયામાં ખૂબ ઊંચે સુધી મોજા ઉછળ્યા છે. નાહવાની સખત મનાઈ હોવા છતાં પણ પ્રવાસીઓનો ધસારો દરિયાકાંઠે યથાવત જોવા મળી રહ્યો છે. સ્થાનિક તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં ઊંઘી રહ્યું છે. દ્વારકામાં વહેલી સવારે મેઘરાજાનું આગમન થયું હતું. જૂનાગઢમાં શંકાસ્પદ હાલતમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. ઓઝત નદીમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વન વિભાગે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી છે. સિંહને વીજશોક કે ઝેરી દવા આપી હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે અને સિંહના મૃતદેહને પીએમ માટે જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં મોકલાયો હતો. જ્યારે આ મામલે મોહનીસ રવિયા નામના શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે.
અમારા ગામમાં 14 તારીખે એક ખેડૂતે જાણ કરેલી 5 વાગે દેવજીભાઈ ગોબરભાઈ કોળીએ કે કંઈક ડેડ બોડી જેવું નદીમાં તરે છે. ત્યાં જઈને તપાસ કરતાં સિંહનો મુદ્દે તરતો એવું લાગ્યું એટલે વિસાવદર રેન્જ જાડેજા સાહેબને મેં જાણ કરેલ છે. જૂનાગઢમાં ગિરનાર રોડ પરથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો, જેમાં ઇકો કારમાં અમરેલીના 4 યુવાનો ગાંજાની હેરાફેરી કરતા હતા. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે 10 કિલો ગાંજાના જથ્થા સાથે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 2,22,000થી વધુનો મુદ્દામાલ સાથે ફૈઝાન શેખ, ઇલિયાસ ઇલુ માંડલિયા, આદિલ પડાયા અને ઉમર કાલવાની ધરપકડ કરી હતી. પોલીસે 4 આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. જૂનાગઢ મનપાના ટીપીઓ બિપિન ગામિત વધુ એક વિવાદના વમળમાં ફસાયા છે. કાળવા ચોકમાં આવેલા વિશાળ ટાવરના 5માંથી લઈને 10 માળ જર્જરિત હોવાથી ઉતારી લેવાની નોટિસ ઇસ્યુ કરાઈ હતી. આ પ્રકરણમાં તેણે 4 માળ યથાવત રહેવા દેવા માટે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનો ગુજરાત બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન મુકેશ કામદારે આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે બાદમાં તેમણે અખબારમાં 10 માળ ઉતારી લેવાની નોટિસ પણ આપી હતી. મુકેશ કામદારે મુખ્યમંત્રી, ગુજરાત વિજિલન્સ કમિશન, એસીબીના ડીજી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવને પત્ર પાઠવી તેમની સામે તપાસ કરવા માંગ કરી છે. જૂનાગઢની અંદર પણ ટીપીઓ ગામિતે અમારી પાસે 10 લાખ રૂપિયા માંગેલ છે. જે વિશાળ ટાવરમાં 10 માળ પાડવાની એને ટેન્ડર બહાર પાડ્યું હતું અને જે નોટિસો લોકોને આપી હતી એ 4 માળ પાડવાની આપી હતી અને પછી એને જે ટેન્ડર બહાર પાડ્યા એ 10 માળ પાડ્યા હતા. ત્યારબાદ અમારે કમિશનર સાહેબે મિટિંગ થઈ હતી એટલે કમિશનર સાહેબે 5 માળ પાડવાનું કીધું હતું અને જેનું એનો ઠરાવ પણ થયેલો હતો અને પાછળથી એને પછી ફરીથી 10 માળનું ટેન્ડર બહાર પાડ્યું. આ રીતે આ ટીપીઓએ અમે જ્યારે ચેમ્બરથી બહાર નીકળ્યા અને એની ચેમ્બરમાં ગયા ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે એને વહીવટ કરવાનું કીધું અને 10 લાખ રૂપિયા માંગ્યા બધા પાસેથી એમ કે તમે કરી દો. એટલે મેં એમ કીધું કે ભાઈ હું વકીલ છું, કોઈ દલાલ નથી અને હું ભ્રષ્ટાચાર ના કરાવી શકું. આ રીતે વાત થયેલ છે. દ્વારકા પાસે ફરી એકવાર કરોડોની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારે દ્વારકા પોલીસને ડ્રગ્સ માફિયાઓ પડકાર ફેંકતા હોય તેવું સામે આવ્યું છે, જે બાદ પોલીસ વડા દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. હજી પણ જિલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સર્ચ ઓપરેશન વગેરે દરિયાકાંઠે ચાલુ છે. ડ્રોનની મદદથી દરિયા કિનારા પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જામનગર હાઈવે પર અકસ્માતની ઘટનામાં દંપતીનું મોત નીપજ્યું હતું. જામનગરના હાઈવે પર રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર દંપતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જેમાં રિક્ષા ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને કાલાવડ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી ફરાર રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી છે. સુરત કલેક્ટર કચેરી ખાતે ગઈકાલ રાતથી જૈન મુનિઓ અને જૈન લોકો એકઠા થયા છે. પાવાગઢમાં ભગવાન નેમિનાથની પ્રતિમા સાથે તોડફોડ કરાતા જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે, જેને લઈ જૈન સમાજના અગ્રણીઓને આ અંગે સુરતમાં કલેક્ટર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા હતા. જૈન પ્રેમ વિજય મહારાજે આ અંગે તંત્રને તાકીદના પગલાં લેવા માટે માંગ કરી હતી. તેમજ ઘટનાની જાણ થતાં સુરતમાં પણ ભુવન ભાનુસુરી સમુદાયના ભક્તોમાં રોષ ફેલાયો હતો. મુનિઓ અને જૈન સમાજના લોકો અત્યારે પણ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં બેઠા છે અને ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને શુભેચ્છાઓ પાઠવી છે. સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે, ત્યારે સી.આર. પાટીલને કેન્દ્રીય જળશક્તિ મંત્રી બનવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી છે. તો પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. સુરતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારની હવે ખેર નથી.
અકસ્માત થતા રોકવા માટે પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરાઈ છે. અલગ અલગ 80 જેટલા પોઈન્ટ્સમાં પોલીસ ડ્રાઈવ કરી રહી છે. રોંગ સાઈડમાં આવનારને આકરા દંડ ફટકારવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રોંગ સાઈડની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવાઈ રહી છે. સુરત શહેરમાં પ્રજાને બદલવા માટે થઈને આજે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જોઈ શકાય છે જે પ્રકારે સુરત શહેરમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં લોકો રોંગ સાઈડ દોડતા હોય છે, ત્યારે આવા લોકો સામે આજથી તવાઈ બોલાવવામાં આવી રહી છે. જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક ક્યાંક ને ક્યાંક જે આદેશ છે તે કરવામાં આવ્યો હતો ને કે નિર્દેશ પણ કરવામાં આવ્યો હતો કે ટ્રાફિક પોલીસ દ્વારા જે પણ વાહનો રોંગ સાઈડમાં આવતા હોય તે રોંગ સાઈડમાં આવનારા વાહનોને પણ દંડ ફટકારવો. એટલા માટે થઈને સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારે ટ્રાફિક પોલીસ જે છે તે દંડ ફટકારી રહી છે ને જે પ્રકારે લોકો છે તે રોંગ સાઈડમાં આવતા હોય છે ને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું કહી શકાય કે આવા રોંગ સાઈડ આવનારા લોકો છે તેવા લોકો જે પ્રકારે જોઈ શકાય છે કે તેના કારણે જ અકસ્માત થાય છે, ત્યારે પોલીસ જે છે તે અહીંયા ઊભી રહી છે ને તેના જ કારણે લોકો છે તે રોંગ સાઈડ જતા અટકાયા છે ને વાહનો જે છે તે વાળી અને ત્યાંથી પરત ફરી રહ્યા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે આવા લોકો જે છે તેમના દ્વારા જ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અલગ અલગ જગ્યાઓ પરથી રોંગ સાઈડમાં જવામાં આવતું હોય છે ને તેના કારણે અકસ્માતો થાય છે. અકસ્માતોને લઈને આ પ્રકારે અકસ્માતો ટાળવા માટે થઈને અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની ડ્રાઈવ છે તે કરવામાં આવી રહી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે તમામ લોકો જે છે તેમને સમજાવવામાં પણ આવી રહ્યા છે, તમામ લોકો જે છે તેમની દંડ ફટકારવામાં પણ આવી રહ્યા છે, પરંતુ જે પ્રકારે આ ટીમો જે છે તે ઉતારી છે ને આ ટીમો દ્વારા જે પ્રકારે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ કામગીરીને લઈને તમામ લોકો છે તેમાં અવેરનેસ આવે અને અકસ્માતો જે છે તે થઈ રહ્યા છે તે અકસ્માતો અટકે અને રોંગ સાઈડ જતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક અવેરનેસ આવે તે માટે થઈને આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. એટલે જે પ્રકારની કાર્યવાહી અગાઉ પણ થતી હતી, પરંતુ હવે જે પ્રકારે સુરત શહેરમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને અલગ અલગ ચોક પર પોલીસને ઊભી રાખવામાં આવી છે. જે પણ વાહન ચાલકો રોંગ સાઈડમાં જશે તેમની ખેર નથી, એટલા માટે થઈને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે અને સુરત શહેરમાં આ પ્રકારની કામગીરી છે તે અલગ અલગ વિસ્તારોમાં થઈ રહી છે, જેથી કરીને લોકોમાં અવેરનેસ આવે અને લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે કાર્યવાહી છે એ કાર્યવાહી થતાની સાથે જ લોકોમાં એક ડર બેસે. ખાસ કરીને જે પ્રકારે લોકોને સુધારવા માટે થઈ અને આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અકસ્માતોનું નિવારણ કરવામાં પણ મહદઅંશે પોલીસને સફળતા મળશે. કેમેરામેન કેસી વઘાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં ગેંગવોરમાં યુવાનની હત્યાની આશંકા છે. ડિંડોલીમાં વિજય નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. વિજય અગાઉ બુટલેગરની હત્યા કરી હતી. જાહેરમાં ચાકુના ઘા મારીને વિજયની હત્યા કરી દેવામાં આવી હતી. અજાણ્યા ઈસમો વિજયની હત્યા કરી અને ફરાર થઈ ગયા છે. વિજયે કાલુ નામના બુટલેગરની હત્યા કરી હતી. ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. સુરતમાં ઉધના પોલીસે બાતમીના આધારે આરોપી પિન્ટુ શિવનંદન પાલનને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી બનાવટી ચલણી નોટ છાપવાનું કામ કરતો હતો. પકડાયેલ આરોપી પિન્ટુ શિવનંદન પાલ સાડી પ્રિન્ટિંગનું અગાઉ કામ કરતો હોવાથી પ્રિન્ટ બાબતે તેની પાસે પૂરતી માહિતી હતી. પોલીસે આરોપી પાસેથી 25,900ની બનાવટી ચલણી નોટો જપ્ત કરી હતી. પોલીસે મુદ્દામાલ સહિત 46,000થી વધુનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે આરોપીને બનાવટી નોટ છાપવામાં મદદરૂપ થતા સલમાન અહેમદને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે, જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયાનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઈસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે. તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે 41 વર્ષનો છે અને ઊન પાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ
ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જે સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.